નમસ્કાર. રાજકોટમાં જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં મળેલા વિજયની અનોખી ઉજવણી કરવામાં આવી. આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર જીતને વધાવી. વિજયને ખાસ બંગાળી અંદાજમાં ઉજવતા કાર્યકરોએ પ્રસિદ્ધ ઝાલમુડીનો આનંદ માણ્યો અને એકબીજાને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમ દરમિયાન કાર્યાલય કેસરિયા રંગમાં રંગાઈ ગયું અને કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને આસામમાં મળેલી ભવ્ય જીત બદલ આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા અત્રે જિલ્લા કાર્યાલય કમલમ ખાતે ફટાકડા ફોડી આતિશબાજી કરી અને ખાસ કરીને દેશના પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે એક સામાન્ય વ્યક્તિ પાસે બેસી અને જે ઝાડમૂળી આરોગી એ ઝાડમૂળી અમારા કાર્યકર્તાઓ અને રાહદારીઓને વિતરિત કરી અને સાથે સાથે પેંડા દ્વારા મીઠા મોઢા કરાવી અને ભવ્ય આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સર્વપ્રથમ તો આ ભવ્ય જીત બદલ તમામ કાર્યકર્તાઓને શુભકામનાઓ અને સાથે સાથે પશ્ચિમ બંગાળની જે સાણી જનતા છે તેમને રાષ્ટ્રવાદ અને વિકાસની જે વાત છે અને અંત્યોદયના ઉદય માટેની જે વાત છે એમનાથી પ્રેરાઈને જે ભવ્ય મતદાન કર્યું છે એ બદલ હું આભાર સાથે શુભકામના પાઠવું છું. વસ્તુ વંદે માતરમ, ભારત માતા.